રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં સ્વાગત છે. તો હાલો આપણે છે ને નીકળવું છે લાલપુર વાડી બરાબર. કેદીનો ગયો નથી લાલપુર વાડી. તો મેં હાલો જોઈ આવી બરાબર. જે લુગણા ભરી દે છે કારણ કે મજૂર અમારે તો કલ્પેશને છે ને લાંબા ટૂંકા થયા ને એ બધા નાખી દે. મજૂરના છોકરા બિચારાને મજા આવે. હા કહું દે પહેરે રાખે જેઠી બેન જો હું હા મેં નાખી દે. હાલો મારે જવું છે, વાગી ગયા હાથ અને હાલો નીકળવું ફટાફટ દિયો. હાલો તો મિત્રો જવું છે લાલપુર. નીકળ્યું જો તૈયાર થઈ ગયા અને નીકળીએ આપણે લાલપુર. મળીએ માં જાય. હાલો જાઓ જેઠિયા હું જાઉં બાપ. હા જો અત્યારે સવારનો પોરો હોય ને મિત્રો, પવન ન હોય ને એટલે હા ઉતરી જાય પુલિયા ઉપર. કાલ હતું પાણી ગોઠણથી જરાક જેઠું અને અત્યારે હા ઉતરી ગયું. પછી દિવસનો જરાક પવન વધીએ ને એટલે સીધું આવી જાય પાણી ફૂલ. અને બદકૂતા જો આરામથી બેઠી અટાણામાં શાંતિથી. પાખું હૂકવે ને એવું કરે છે, પાખું હૂકવે બધું. અટાણે શું છે પવન ન હોય ને એટલે એને પ્રોબ્લેમ થતો હશે. જતા દિવસનો તડકો ને પવન હોય એટલે 2 મિનિટ નીકળે તો એને પાખું હુકાઈ જાય. બધું બદકું છે ને પાખું હૂકવે, ઝાટકે ને. સારું હાલો તો આપણે નીકળીએ હવે. હાલો જો આવી ગયા આપણી વાડી ભાઈ. નો પતકો છે એટલે ડેલીમાંથી તો નહીં નીકળે, તો ગોઠવીએ હાલો. સારું હાલો જો આવી ગયા છીએ મિત્રો વાડી. ભાગ્યા તો બધા વૈયારિયા લાગે કેમ રાખજો, નેતા હશે બરાબર. એક ધારિયામાં સનેડો ને પીડ્યું. હાલો તો હવે આપણે છે ને થોડોક ચાલો વાક્યા કટકા લઈ આવીને ફિટિંગ કરી દઉં અને પછી આગળની વિધિ કરીએ આપણે. માંડવી આવી છે કંઈક જો મિત્રો. આ તો માંડવી સારી છે, વલ કરી ગઈ. આ બાજુ છે ને વલ વધુ કરી, ઓલી બાજુ ઓછી છે જો. અને ઓલો મુંડાવાળો ભાગ જો પીરકાય હજી માન કંટ્રોલ થાય. અહીંયા જો તૂટી ગયા વાક્યા, આને કરવું છે રિપેર આજે.
આમ તો સારી છે પણ હજી જોઈએ એવું મેળે નથી આવ્યું. આવી જશે, દવા દારૂ આવી જશે ને. દવા અટાણે ભાઈ એવી થઈ ગઈ કે ગમે એવો મૂંડો હોય કે ગમે એ હોય થઈ જાય, રિઝલ્ટ આવી જાય. પણ થોડુંક છે ને પાછતરી થઈ જાય માંડવી, એટલે એનો ભાગ કાઢી જાય. બરાબર. અહીં તો જો આ મજૂર રહેવાનું જ છે, પણ અહીં તો કોઈ રહેવા નથી આવ્યા. આ મકાન તો એમને પડ્યા છે. પડ્યા છે આ મકાન તો જો એમને. જો બહુ મૂંડો ખાતો હતો ને એનો વલ્લો વિભાગ ઓલો જો ગરકા ગરકા છે હજી, અતિશય આવ્યો ને એમાં. અને આ ઘોડી તો મિત્રો અમારે પાડોશીની છે, મોટર ઉનાળામાં કાઢી હતી તે દીની પડી છે. એટલે આમ કંઈ નથી, પણ એને જોતી નથી ને અમારે જોતી નથી તો પડી છે. બરાબર. આમ મોટર તો રેડી ચાલુ થઈ ગઈ કમ્પ્લીટ, પણ હવે પડી કોઈ લેવા આવતું નથી. કે ભલે ને દેવતભાઈ પડી, મેં કે સારું ભલે પડી હોય. બરાબર. હાલો આપણે ચારે બાજુ ચક્કર મારી લઈએ એકવાર, ઘણો ટાઈમ ત્યાં નથી આવ્યા. બરાબર. આ માંડવી બધી સારી થઈ ગઈ જો. હજી એનો ભાગ કાઢે ગરકો જઈ રહ્યો જો, ડેન્જર. વધુ અહીંયા મૂંડો હતો. અને આજે તો આદરે થાય છે જો આ બાજુ. આરટીસી છે ને હજી આવ્યું જ છે જો, 9 મીટર જ છે, હમણાં જ લીધું મોટું. વરસાદ તો બરો થયો, મને બીક હતી. આ ઓલી વખતે છે ને મેં આ બધું બનાવ્યું હતું, ચારે કોરા ડંગણા રાખીને ધૂળ ન જાય આવ્યા હાટું, પણ હજુ ખરે વાંધો ના આવ્યો. આ છે કચીકાનું ઝાડ જો, આવી ગયા કચીકાના ફળ, ઓલા શું કહે પોપટા. બરાબર. હવે કચીકાનો ઠાહો થઈ રહે હમણાં. ખાવાની બહુ મજા આવે કચીકા. કચીકા કયો કે કાચીકા કયો, બહુ મસ્ત આવે જો. જો ઊંચી ટેકરી ઉપર આવી ગયો, અહીંથી આખી વાડી દેખાય અમારે ભાઈ. બરાબર. ડંગણાના ફાડાને પડ્યા છે આમને કેદીના. એ ઓલે હેડે છે ને નેદે જવા. આ પતરા ઉડી ગયા છે ડેલામાં, પણ હજી વેત નથી આવ્યો ભાઈ ચડાવવાનો. પછી ટાઈમ મળશે તો ચડાવી દેશું. આ ડેલો અમારો છે. હાલે છે મિત્રો. જો વરસાદના કોક છાંટા પડે છે, અને લગભગ વરસાદ આવવો હોય તો આવશે એવું લાગે છે. જો આ છે ને કંઈક બહુ વરસાદ આવ્યો ને એનો છે આ પાંદડા જો બૈરા. જો પ્રોબ્લેમ એનો થયો. વયો જાય નામી હોકરા. આ કટકામાં છે ને બહુ મૂંડો હતો, આમાં અન્યદ મૂંડો હતો આ કટકામાં. પણ છે 2-4 ગરકા આવે જો ઓલી બાજુ છે બીરા, બાકી બધો ધીરો પડી ગયો. અને મિત્રો મૂંડો આવે ને એટલે પૂરું સાફ કરી દઈએ. પહેલાં છે ને એ માંડવીની ઊભી પાળ હોય ને ટૂંકમાં પાળ, એમાં ઝીણું ગાંઠડિયું થાય, નાઇટ્રોજન કહેવાય કે એવું કંઈક કહેવાય ને, એ પહેલાં ખાઈ જાય, છોલી નાખે આખું. પછી છે ને બીજી પાળ પછી આખી ખાય. એટલે ખરાબમાં ખરાબ મૂંડો. બરાબર. જમીનમાં હોય તો મારી ન હગો એનો ઘડીકમાં, અને એની દવાઈ અઘરી બહુ હોય. જો આ ભયંકર વરસાદનું નુકસાની. જે અહીંયા પાણા હતા રહી ગયું, અહીંયા છે ને બહુ પાણી આવ્યું આ એક વડા ખેતરનું. એટલે થોડીક અહીંયા નુકસાની આવી, કાઢિયામાં ધોવાનું કરવું જોશે આનું રિપેર. આ માંડવી પણ સારી છે, આમાંય બહુ હતો મૂંડાનો ઘા. મસ્તીની છે જે માંડવી. તો તમને છે ને બતાવું ભાઈ કે મૂંડાનો કેટલો પ્રભાવ થાય. બરાબર.
જો આ છે ને મુંડાનું ખાતર છે, જો આ થળિયું લાહું છે, હા આમાં કઈ નંબર જો. અને આ છે ને આ ગાંઠડિયું છે ને હોય ને તો આના ઉપર જ હોય બધું માંડવીનું, બરાબર. અને આ પીરું છોટું, આ એનું છે, આ કાળું છોટું, જો આટલો ફેર છે. ઓલું થઈ જશે એમાં જો નવું ગાંઠડી છે ને માંડી આવવા જારી આવી આવવા માંડી આવી એટલે થઈ જશે, વાંધો નહીં આવે. હા જો કાકા ચોખ્ખું કરે છે હેઠો નામેથી વ્યવસ્થિત. ખડ કાકા વાઢો છો એમ ને? અમારે ભાગ્યા છે, બળિયા છે જો ભાગ્યા, કામને બહુ છે. અમારે રામુને છે ને પપ્પા થાય. હે મજામાં ને કાકા? તો વાંધો નહીં. હા 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 કંઈક તારી બોલીમાં હું ના સમજુ ભાઈ. જો અમારે પાડોશીને સોયાબીન પારીઓમાં ખડ થોડુંક થઈ ગયું છે. સોયાબીન સારું છે. થાકી રહ્યો ભાઈ, 4 કોરા આમને ઘૂમરો મારી લીધો ને 4 કોરા. પલો બહુ છે, રોલા ડુંગરે ગયો હતો ભાઈ. હવે જોઈએ કંઈક જો આમાં ચીભડા બીભડા કંઈક વાવલ તો છે. જો નીતિની કાકડી. ઓહ વરસાદની જો નુકસાની મેના જોઈ જઈ પીરા થઈને ખરી ગયા આખા. બગાડ બહુ છે, જો બહુ વરસાદ વર્યો ને એટલે દાગવાળા થઈ ગયા. નકો તો મસ્તી ન થાય, આ કાયદેસર પાકે તો હતો. આ બધા પોચા પડી ગયા. બકાલાને બધાને વરસાદ નડ્યો ભાઈ, ઝરકી નાખ્યું બકાલું દીધું ને. ચીકુડીને કંઈ ના થાય. જો ચપલા જો ખેરી નાખ્યા, ચીકુ કાચા છે, પાકેલા તો નથી ભાઈ. આ કદાચ હોય તો હોય, પણ આ બહુ ઓલું છે. આ કેદી પાકે? અસલ વસ્તુ આ જ છે ખાવા જેવી. જાઉં જબર થઈ ગયા, 2-3 તો પાક્યા. હાલોઈને ઉતારીને ચેક કરીએ. જો આનો ફાલ જોઈ લ્યો એકવાર. આ સંતરું જો ઓરિજિનલ, આ બહુ ઓછું જોવા મળે ભાઈ. હાલો જો મિત્રો, બપોરા આપણે આવી ગયા છે ટિફિન, બરાબર ફર્સ્ટ ક્લાસ. જો દાળ ને ભાત ને મસાલો ને બધું. અને છે ને આજે વાન છે ને બહુ ઓલા છે જીવડા ને, તે વારવાનું વેતન છે એવું. અહીંયા આપણે ખાઈ લઈએ. હાલો હિંદો રહેજો, બરાબર. ને ભાગ્યાને તો હજી આવ્યા નથી. હવે આપણે છે ને બપોરા ભરી લઈએ, એ બધા આવીને ખાઈ લેશે. હાલો તો મિત્રો, આ છે ને લાઈન અહીંયા તૂટી ગઈ છે હાવ. તો એના માટે જો કટકો એક રામુ લઈને આવે છે, બરાબર. તો એ છે ને આપણે કરી દઈએ ફિટિંગ, પછી મારું કામ પૂરું, બરાબર. તો હાલો કરી નાખીએ ફિટિંગ લાઈન. જોવું જોઈએ ભાઈ, એટલા બધા ટ્યુબ બાંધી અને હલાવતો ભાગ્યો અમારો, બરાબર. એટલે આમ મહેનતી કહેવાય, કારણ કે એવડું બધું ટ્યુબ બાંધી અને હાંકવું એટલે અઘરું પડે. પાછી 20ની મોટર છે, એટલે 20ની મોટર હોય ને એટલે પ્રોબ્લેમ બહુ થાય ભાઈ, તોડી નાખે. ગમે એવું ન હોય, સારી લાઈન હોય ને તો માન રહેવા દે. હવાલિયાન બવાલિયાન બધું રેડી હોય, એરવાલને કહો. પણ તો એ ટ્યુબ બહુ જથ્થાબંધ વીટી અને હલાવ્યું આજ દી સુધી. બહુ બાકી દાખલો કર્યો, એટલા ટ્યુબ વીટી નાખ્યા. કેટલા ટ્યુબ હતા? હા બધા વીટી નાખ્યા. ઢગલો કરી દીધો ને. હા હલાડીએ બહુ હલાવ્યા રામુ તઈ.
જો ખડ તો નહીં મળે છે આટો માર લેવો ના ના ખડ મળતું નથી આપણે હુયા મળી જાય કે આટો મારવાની હવે જરૂર નહીં પડે ધીરે ધીરે દાટી મૂક એટલે રેડી છે ને અહીંનું ટચિંગ ચાલુ છે વાં ટચિંગ કામ પૂરું થયું અહીંયા વાની 2 મોટરું આવે ને એ સીધું અહીંયા આવે છે જો અહીંયા 5ની લાઈનમાં અને અહીંથી આ એક મોટર જોડવી છે એ અહીંથી ચાલુ જોડવાની છે એટલે આજ છે ને હું કરી દઉં તો રામુને છે ને ઉપાધિ નહીં ભાઈ બરાબર આજનો દિવસ જ ટચિંગ કામમાં છે ટચિંગ અને વરસાદ છે આદરમાં જો વરસાદ ઘર આદર થયો ગાજે છે ઝીણો ઝીણો અને આવું હોય તો આવશે સારું હાલો જો મિત્રો નીકળીએ છીએ અહીંયા આપણે થેલી ભરી લીધી છે આમ તો થોડાક છે લીંબુ જો 6 ખાલી થોડાક જઈડા છે અને આ છે ને આ તો બધા ખરી ગયા ખરાબ થઈ ગયા જો આ છે ને આ નથી કથળીના કેવા મોરા લાગે અને કંઈક પ્રોબ્લેમ છે શું હોય તો રામ જાણે 8-10 લીંબુ ઓલા ઝીણા બાકી ઓલાતા નથી ઓલા ભાવતા નથી કેવો ખા આવે છે આ છે ને ખરાબ થઈ ગયા ટૂંકમાં વરસાદ આવ્યો ને વરસાદ નડ્યો જો ને ફોલીને ખાઈએ ને એટલે આખો હા આવે અલગ પ્રકારનો નકર આ પાકતની તો નામી થાત પણ વરસાદને કારણે ખરાબ થઈ ગયા જેવું છે અહીંયા નામી પાકેલ એમ થાય કે વારે વાય એવા પણ છે ને ખરાબ થઈ ગયા આખા ફોલીને ખાઈને એટલે હા આવે ગંધાઈ ગયેલ જીવ હા આવે હમણાં જો લાઇટ ફૂલ નથી એટલે ટાંકો ને બધું ખાલી પડ્યું જાય હેલિકોપ્ટર ક્યાંક ચકરું મારે તો હવે રામુ લાઇટ ફૂલ આવે તો વાઇટ જો ભાઈ નકર પાણી પછી ઉલેચા રાખો હવે ચા પી હાલ તો બે અને આપણી ગાડી તૈયાર માંડી થવા જવામાં એ રામુભાઈ જો નારિયેળ લઈ આવ્યો વાહ જેવા ઝાડવાની નરવાઈ આવી મસ્તીના અમારે અહીં હગવડ છે ઝાડવાની તો ભાઈ જગ્યાએ એટલી પીડી ઝાડવામાં કે આમ બગીચાઓ સનેડાને જરાક ચેક કરી લઈ નીકળવું છે આપણે બરાબર ગાડી ચાલુ કરી લીધી હવે આ વાડીએથી આપણે ઓલે ઘેર જવું છે અહીં ભાગીએ છે બધા કરશે કામ બધું બરાબર જો અહીંયા અમારી વાડી છે ધોરકાઈ મકાન ની રોડ ની છે ભાઈ એટલો ભલો છે મારા મામાની વાડીનો પનીરનું શાક લઈને નીકળી ગયા જો દ્વારકાધીશમાંથી બરાબર આ જેઠીબેન ગયા પનીરનું શાક ખાવું તો મેં ચાલો પનીરનું શાક લઈ લઉં વરસાદ ધીમો ધીમો ચાલુ છે જો તો આવી ગયા છે મારા બાપ લાલપુરથી અને વાગ્યા છે અટાણે 8 છોડો યારું તૈયાર છે વાટ જતા તો આવે એટલે પછી ખાઈ હે હા મારા હાટું લઈ આવ્યા કઈ હાલો હું આવ્યું મારા હાટું નારિયેલ ના હાલે તો હા મોન બાટિયા ભરલી ગમે એમાં 2-3 રેણા આખો પલારી નાખી કે
હા વચમાં એકવાર રેનકોટ પહેરી લીધો ને પાછળ જે ઉતાર લીધો ને તો વળી આવ્યું એક રેન સામેથી કરીને કે બરોબર આખો પલળી ગયો પછી જીરીકમાં તો ઊભો રહ્યો મેં કીધું કિંમત કરી થાય આજ તો હે ને આદર ને બહુ હતો એમ થતું હતું કે આવીએ હવે કાઢો હાલો બીજું કઈ છે ને લસણ આવ્યું ને બીજું તો હું આવ્યું એ રામ જાણે જોડી આવી છે આમાં હે શાક કીવાનું શાક હે બાપ પનીર વાહ આજ તો પનીરનું શાક મજા આવી જાય ખાવા હાલો હવે ખોલી આવી ગઈ હાલો હવે ભાણામાં નાખી ટેસ્ટ કરી કેવું છે મને તો બહુ ભાવે મસ્ત મસ્ત હાલો હવે વ્યારું કરી નાખીને બધા હાલો સારું હાલો મિત્રો આજનો વિડીયો પૂરો કરીને વિડીયો ગમ્યો તો લાઈક શેર કરી નાખજો નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો કાલના નવા વિડીયોમાં મળીએ અમારી લાલપુર વાળી કેવી છે એ જરા કહેજો ધન્યવાદ